મૂકવાનું. હા. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા, ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. રિયલમાં પોતે છે આત્મા જીવીને, મળતું એ છે શરીર. બહીલો બળશે શમશાને, તો મહિલો કોણ હું અશરીર. ઘણી ભ્રાંતિ ઘૂંટી ખરલે, થયેલો હું જ અવસ્થિત. છતત્વે કુદરતી મિશ્રણે, ઘડાવ્યું મારું વ્યવસ્થિત. વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા, હોય જે ઇન્ડેન્ટ વિષયના ભાવ ફળમાં શ્રી ને વેવાય સાડા સાડી સમેત. હતો હું એકલો ત્યારે, નહોતી આવી કોઈ વળગણ. હવે સમભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ. ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપ સામાને. આ દુનિયા આખી છે પડઘો, પહોંચે સ્પંદ આત્માને. પરસ્પર સુખ દેવાની, જે ઘરમાં યોજના થાશે. બગીચા ખીલશે ઘરમાં, પ્રભુત્વ જ વિકસે પાસે. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. સ્ક્રીન દેખાય છે હસમુખ? ગાંધી દેખાય છે? પોઝ થઈ ગયું છે એવું લાગે છે. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા, ત્યાં થવો આપણા જ છુપાયા ખુલ્લા વિશ્વ દગા. તો આજ આપણે અંદર એ કરવા જેવું છે. નિરંતર આજે પુરુષાર્થના ભાગમાં આપ્યું છે ને, એ રિલેટિવના કે જેટલા પણ સંબંધો છે, જેની જોડે કાયમના સંબંધો નથી, કોઈ પણ સગા, સમજાય ને? આ બે લાઈનો જ ખાલી આપણે ગાગા કરીએ ને, તો પણ અંદર આપણે અંદર બધી જાગૃતિ ઊભી થઈ જાય એવી છે. બહારના જે સંબંધો આપણે કાયમ ના માનીને વ્યવહાર કરીએ છીએ, સમજાય ને? તો દાદા કહે કે રિલેટિવ ને તમે રિયલ માનીને વ્યવહાર કરો છો, એના લીધે આ બધા પઝલો ઉભા થાય છે. એટલે કે રિલેટિવ ને રિલેટિવ માનીને આપણે વ્યવહાર કરવાનો છે. તો કે એ જ વસ્તુ આ પાકી કરતા જવાનું છે આપણે, સમજાય ને? કે રિલેટિવ જેટલા બી સંબંધો છે, સમજા દેહનો સંબંધ છે, દેહ જોડે સંબંધ છે, તો કે કાયમનો નથી. ઘરવાળા જોડે, ઓફિસ વાળા જોડે, બહારના જોડે કે કાયમનો સંબંધ કોઈની જોડે છે નહીં, સમજાય ને? એટલે કે રિયલમાં પોતે છે આત્મા, જીવીને મળતો આ શરીર, સમજાય ને? એટલે કે દરઅસલ પોતે કોણ છે, એ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું દાદા ભગવાન થકી. અને એ જ આપણે અંદર પાકું કરતી જાય ને કે શરીરથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. આ બહારના ભાગને, કારણ કે બહેલો
બળશે સ્મશાને તો મહિલો હું કોણી અશરીર. સમજો કે આ બહારનો આખો ભાગ જ દાદા કે એ બધું સ્મશાને જવાનો છે. જન્મ્યો ત્યારથી જ વેટું સ્મશાન તરફ છે. માટે હવે આપણે પુરુષાર્થના ભાગમાં એટલું જ ખાસ રાખવાનું છે કે રિલેટિવને રિલેટિવ તરીકે જોવું. સમજાય ને? એ જ આપણો રિયલ પુરુષાર્થ છે કે ભાઈ આ રિલેટિવ જ છે અને આમાં આવું જ હોય. સમજાય ને? કાયમનું હોતું નથી. એ પુરુષાર્થ આપણે દરેક સંજોગોની અંદર એપ્લાય કરવાનો છે. સમજાય ને? સવારથી સાંજ સુધી જેટલા પણ સંજોગો આવે એ રિલેટિવ જ છે. સમજાય? જે સામો ભેગો થાય છે એ પણ રિલેટિવ છે અને પોતે એટલે કે આ હસમુખ જે છે સમજ્યા એ પણ રિલેટિવ છે અને રિયલ કોણ છે તો કે હું શુદ્ધાત્મા છું. એટલું અંદર પુરુષાર્થના ભાગમાં રાખવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.